મને કહેતા આનંદ થશે. આમ અને આત્મશ્લાઘા નહીં માનતા, આત્મવખાણ નહીં સમજતા, એક પ્રેરણાદાયક ઘટના છે એટલે વર્ણન કરું છું. હમણાં 15મી મે ગઈ, વિશ્વ પરિવાર દિવસ, ઇન્ટરનેશનલ ફેમિલી ડે. અમારા મુંબઈમાં એક પેપર આવે છે મિડ ડે. એ મિડ ડે આખા મુંબઈમાંથી અભ્યાસ કર્યો કયા ફેમિલીનું બોન્ડિંગ યોગ્ય છે, કયું ફેમિલી હળી મળીને રહે છે. અમારા મુંબઈની વસ્તી 125 કરોડ, કદાચ 140 કે 50, 1 કરોડ ને 50 લાખ સુધી પહોંચી ગયા છે. પણ ઓન પેપર 1 કરોડ ને 25 લાખની વસ્તી મુંબઈની બતાવે છે. એ મીડિયાના પત્રકારોએ સંશોધન કર્યું પૂરા મુંબઈમાં. એમાંથી 3 ફેમિલી એને શોધ્યા કે જે પરિવારનું બોન્ડિંગ ખૂબ સારું હોય. બીજી એ 15મી મેના દિવસે મિડ ડેમાં 3 ફેમિલીનો લેખ છપાયો કે આ પરિવાર ખૂબ સારી રીતે મુંબઈમાં જીવે છે. એ 3 ફેમિલીમાં એક નામ હતું દિનેશભાઈ પંડ્યાની ફેમિલીનું. 15મી મેનું મીડિયાના પેપરમાં ફોટા સાથે અમારા પરિવારનો આખો લેખ છપાયો છે મુંબઈના પેપરમાં. એનું ગૌરવ છે. મારી પુત્રવધુને મેં ક્યારે બહુ માની જ નથી ને દીકરીઓ માની છે. આજે પણ 15 દિવસે એકાદ મહિનો થાય એટલે મને પૂછે, પપ્પા ઘણા દિવસથી કઈ સલાહ તમે અમને કરી નથી, અમે કઈ રોંગ કોઈ ખોટા માર્ગે તો નથી ને, અમે કઈ ભૂલ તો નથી કરતા ને. મેં કીધું મારી પાસે જ્ઞાન છે પણ એ થોપી બેસાડવા માટે નથી, તમને જ્યારે ભૂખ લાગશે ત્યારે આપીશ. આજે પણ મારા 4 બાળકો શનિ રવિમાં મારી પાસે બેસે, મહિનામાં એકાદ વાર, પપ્પા કંઈક સારી વાત કરો ને, પપ્પા ઓર સુખી થવા માટે શું કરવું જોઈએ. આનાથી વધારે ધર્મની કઈ સેવા હોઈ શકે. હવે અમે લાઈફમાં શું કરીએ. અને હું બડે આદર કે સાથ એને ઘરે હાથ ફેરવી, વાલનો હાથ ફેરવી અને સમયોચિત એને સમજાવું, એને જ્ઞાન આપું. તમને કદાચ ન ગમે એક એવી પણ વાત છે, બધાને નહીં પચે, પણ જે લોકો અમારે ઘરે આવી ગયા છે એ જોઈ ગયા છે. અમે આજની તારીખમાં એક થાળીમાં આખો પરિવાર ભોજન કરીએ છીએ. કરાતું હોય ન કરાતું હોય, શાસ્ત્ર સંમત હોય ન હોય, મને કઈ ખબર નથી, અમે કરીએ છીએ અને એનાથી સુખી થવાયું છે. ગૌરવ છે પરિવાર. અને ત્યાર પછી આ વાતો મારા ઘરની બહાર લાવી અને વ્યાસપીઠના માધ્યમથી સમાજને કહેતો થયો છું. તમારા પરિવારથી વધારે વાલું તમારું કોઈ હોઈ શકે જ નહીં. સાથે મળી ચર્ચાઓ કરો. અઠવાડિયામાં એક દિવસ એવો કાઢો, મોબાઈલની સાઈડ પર મૂકી 1 કલાક આખો પરિવાર સાથે બેસો. બાળકોને સાંભળો, તમારા અનુભવ શેર કરો. તમારો પરિવાર બગીચાની જેમ ખીલી ઉઠશે. હા,